થયો તોય તને છે ને આમાં લટકવાની જ ઈચ્છા થાય છે. આ લટકવું તો પડે બાપુજી. હું તમને બચપનથી કહું છું, તમે અહીંયા મારી માટે એક ઝૂલો લઈ દ્યો, ઝૂલો લઈ દ્યો, ઝૂલો લઈ દ્યો. તમે લઈ જ નથી દેતા, પછી લટકવું ક્યાં? સાંભળ મારી વાત. હા બાપુજી, બોલો બોલો. આ દાદાજીની જાદુઈ પેટી છે ને, ઓહો, દાદાજીની જાદુઈ પેટી? હા ઈ છે ને આપણે વેચવાની છે હો. હા હા, વેચી નાખશું, કાંઈ વાંધો નહીં. જાદુઈ પેટી છે એટલા ને હું 2000 3000 આવી જાય. અરે હો વરા જૂની પેટી છે, સમજાણો? લાખ રૂપિયો છે, લાખ રૂપિયો. ઓહો, એક દિવસમાં દેતોય નહીં. અરે વાંધો નહીં. અને સાંભળ, આ પૈસા છે ને બેંકમાં જમા કરાવવાના છે. શું છે? અરે કાંઈ વાંધો નહીં, બેંકમાં જમા કરાવી આવીશ પપ્પા, બેંકમાં જમા કરાવી આવીશ હો. રેડી? હા હા ભૂલતો હા. નહીં. અરે નહીં ભૂલું. હા પેટીનું ધ્યાન રાખજે ને પૈસાનું. એ હા હા હા. વાહ, દાદાની જાદુઈ પેટી, ક્યાં બાત હે. મારા દાદા જાદુગર હતા, કોણ જાણે. હા 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 હા, જાદુઈ ડબ્બો. પપ્પાએ કીધું 1 લાખમાં વેચી નાખજો. આના 1.5 લાખ આવે તો 50,000 મને વધશે. જાદુઈ ડબ્બાના કોક તો દઈ દેવો એટલા રૂપિયા. હા, હા, હા. કેમ છો? એકદમ હા. આમ જમણી બાજુ એકદમ સારું જેવા જ લાગો. ઓહ, સારું. ક્યાં વાત હે ભાઈ. સારું છે. આમ બી મારો પહેલા વિચાર એવો જ હતો કે બોલિવૂડમાં કામ કરવું. અરે વાહ ભાઈ વાહ. તો જરીક એની સ્ટાઇલે કરી દો ને આમ બોલી. અરે બહુ કરી મેં બચપણમાં. જો હમણાં દેખાડું, જો તમને આમ સારું કટ લાગશે જો. લાગ્યું ને? એ આ તો ગધનો ચોર હતો. એ ચોરના બેટા ઉભો રે. આ તો કે રસ્તો જ નથી હો. હું કરી હવે ક્યાં જાય ભાગીને? ગધના ગઠિયા ઉગીને ઊભો થયો હતો ને એમાં ડાયરેક્ટ ચોરીઓ કરવા માંડ્યા. હે, તમારા મા બાપે તમને આવું જ શીખવાડ્યું છે? હે ગઠિયા, લાવ મારો ડબ્બો હાલ. અરે ટપલ્યું છે ની મારે શું ડબ્બો છે ડબ્બો છે. હવે આવા જૂનવાણી ડબ્બામાં શું પકડીનો થાસ એટલો બધો? બીજો એક તો ચોરી કરે ને ઉપરથી સીધા ચોરી. હાલ તને પોલીસ સ્ટેશને લઈ અરે જા. પોલીસ સ્ટેશને જ જાવું મારે. જા મારી ઈચ્છા જ નથી જવાની. અરે આ ડબ્બામાં સેફ હું અરે ઈ ડબ્બો ખોલતો નહીં, મારા દાદાનો જાદુઈ ડબ્બો છે. હું થયું? લાવ ડબ્બો લાવ, ડબ્બો લાવ. હું થયું? હે ચોર, હાલા હાલ તું. એ મને કા મારે? હાડા રૂજાવી દીધો ટેટો. હાડા ચિંતિયા તારા બાપના બાપ ઉપર આખો મૂકે છે તારી. ચિંટિયા, એ ચોર, તને મારું નામ કેમ ખબર? તારું નામ મને ખબર ન હોય તો બીજા કેને ખબર હોય? હે દાડો છું તારા બાપનો બાપ છું. હાડા એકલા સપ્તાહનું ભેગો નાટો તો મજા આવતી હતી. ક્યાં ક્યાં આઠું નાખ. હે એટલે દાદા, તો તમે આ ચોરની અંદર શું કરો છો? હું કરો છો હવે? હાડા હું તો આમાં જતો કહ્યું નો કેટલા વર્ષોથી. હાડા તારી દાદીએ કોઈ દી મને હરખાયા જીવવા જ નહોતું દીધું. હાડીએ રોજ ને રોજ કાંઈક ને કાંઈક પીને મારતી રહેતી. એકદી દવા પીને સૂઈ ગયો, પછી આ ડબ્બામાં પુરાઈ ગયો. આ જાદુઈ ડબ્બામાં તમે હતા? તો હું જતો અને તે મને કાયદો હું કરવાને. હાડા કેવી મજા આવતી હતી. એ મેં નથી કાયદો, ઈ તો આ જે ચોર છે ને ઈ તમારો ડબ્બો ચોરાવીને ભાગ્યો અને એને અંદર જોવા એટલો ડબ્બો ખોલ્યો અને તમારી હાથમાં એમાં આવી ગઈ. અરે તારી ભલી થાય. દાદાને કાઠડો પકડો હાડા. સોરી દાદુજી, માફ કરજો દાદાજી. અને તને હાડા નાનો હતો તો કેવી હાઈ ક્લાસ તને નવરાવતો હે હા ખબર હા, ને? પાટલે બેહીને મને નવડાવતા. હા, તો અમને નાવા દે. ત્યાં તને ખબર હે નવી નવી અક્ષરાઓ આવી છે. એટલે તમે નરકમાં છો કે સ્વર્ગમાં? એ એક અલગ જ દુનિયા હે ભાઈ. એટલે નરકમાં કે સ્વર્ગમાં છો દાદાજી? સ્વર્ગ જેવું જ છે. બહુ મજા આવે. હે સ્વર્ગ છે એટલે તમે સારા કામ કર્યા છે ને? બહુ સારા કામ કર્યા તમે તો. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં, અમે ક્યારેક આવશું સ્વર્ગમાં હો. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કર, 10,000 રૂપિયા દે ને. હે પણ તમે તો દાદાજી મરી ગયા ને, તમને 10,000 ને હું લાગે વર્ગે? હવે એવું છે ને હમણાં હે ને પિઝાની હે ને નવી બ્રાન્ચ ખુલી છે. ક્યાં ત્યાં? હા એટલે ત્યાં તમારે પૈસા દેવા પડે? અરે બધું દેવું પડે ભાઈ. અત્યારે સમય બદલી ગયો ને, પૈસા બધાયમાં જોઈએ જ ભાઈ. ન્યાય પૈસા જોઈએ. અને હા હાઈ ક્લાસ અક્ષરાઓ હે ને પિઝા ખવડાવે અને સોસાઈ દઈ ભેગું. મજા આવે. એ કાંઈ વાંધો નહીં, દઉં છું. તમે બચપણમાં મને બહુ લોલીપોપ ખવડાવ્યા છે. અત્યારે મારો ફરજ બન્યો તમને પીઝા ખવડાવવાનો. અલ્યો આ 10,000 રૂપિયા આરામથી છે ને ગરમ ગરમ પીઝા ખાજો. હાલો પૈસા આવી ગયા. હવે હાલ ફટાફટ મને હે ને સ્વર્ગમાં મોકલી દે. સ્વર્ગમાં? પણ હું તમને કઈ રીતે સ્વર્ગમાં મોકલું? અરે કેમ મોકલું એટલે ડબ્બો ખોલ એટલે હું વયો જાવ. અને એને એકવાર ધ્યાન રાખજે. હવે એને કોઈ સામો આ ડબ્બો ખોલતો નહીં. મારે હવે આ દુનિયામાં નથી આવવું. મારું થાકી ગયો. ને મારે કેવા કેવા મસ્ત કામ હાલતા હોય તને ખબર હે? મજા આવી જાય. હા આ તો ખોઈ લાવે ડબ્બો. હાલ હા કોલું અલ્યો. વયા ગયા દાદાજી, વયા ગયા દાદા. થઈ ગયો. દાદા
સાહેબ મને પ્લીઝ એને કે મારતા નહીં ને કે પોલીસ સ્ટેશન એ લઈ જતા હોય એલા એ હવે તું આવી ગયો ને, હવે તને મારે લાઈન ઉપર લેવો પડશે. ડબ્બા ચોરી કરે છે મારા દાદાજીને, ડબ્બો તો નહીં, હવે તો મારા દાદાજી, એટલે મારા દાદાજીને તું ચોરી કરતો તો હે? હાલ તને હવે પોલીસ સ્ટેશન ભેગો કરું. સાહેબ એક ચાન્સ દઈ દો, હવે કોઈ દી નહીં કરી, તમને તો જોવાય નથી માંગતો, હવે રેડી મને મૂકી દો સાહેબ પ્લીઝ, એકવાર જવા દો રેડી. એ વાંધો નહીં, હાલ આટલી બધી તું ગીરગીરાશ ને તો હું તને જવા દઉં. આજ પછી કોઈ દિન ચોરી કરતા દેખાણું ને એટલે સીધો પોલીસ સ્ટેશન ભેગો કરી, સીધો પોલીસ સ્ટેશન ભેગો. ના સોરી સાહેબ, તમારી કોઈ ચોરી નહીં કરી, ખાલી તમારી આ એ તમારી વાળો કેવા માણા હે, કેવા આના મા બાપ છે બોલો, જે હોય. પણ મને તો મારા દાદાજી હારા સંસ્કાર આપ્યા ને હવે મારા દાદાજી આ જાદુઈ પેટીમાં આવી ગયા છે. ભાઈ મજા આવી જાય. હવે 24 કલાક મારા દાદાજી ભેગો રહી છો. દાદા દાદા મારા ડાયા ને પાટલે બેસી નાયા, દાદા મારા ડાયા ને પાટલે બેસી નાયા, બચપણમાં મને બહુ નવડાવ્યો. એ પેટી તો એન્ટિક છે હો, એક કામ કરી મને વેચી દે, 500 રૂપિયા આપી હો. મારા દાદાજીની કિંમત ખાલી 500 રૂપિયા? તને ખબર છે આ ખાલી પેટી નથી હો. તું છે હું આ પેટીની અંદર મારા દાદાજી છે, મારા દાદાજી. એમાં એવું છે કે આ મારા દાદાની જાદુઈ પેટી છે, જાદુઈ. જાદુઈ પેટી? હા, પણ જાદુ કરવા વાળી પેટી નહીં. આની અંદર મારા દાદાજીની આત્મા છે અને જ્યારે હું એને બોલાવું ને મને મન થાય ને ત્યારે મારા દાદાજી મારી સામે આવી જાય, મારી સામે. અરે હાય અરે 2024 નો જમાનો છે, તું બાબા આદમ જમાનાની વાતો લઈને બેઠો છો. એવું ક્યાંય ન હોય, હું એવું ક્યાંય ન હોય. એવું છે લે, આ જાદુઈ પેટી છે. આ જાદુઈ પેટીમાં છે ને મારા દાદા રહે છે, મારા દાદા. હો તને કોકે છે ને ભરમાવી દીધો છે, તારું મગજ છે ને સેલી ક્વોલિટી નું થઈ ગયું છે. આમાં એવું કાઈ ન હોય, સમજાણો? હા, માં સબૂત જ હું કે આમાં એવું હોય. હે તારે સબૂત જોઈએ છે? હમણાં ઉભો રહે, પાછો હું મારા દાદાજીને બોલાવીશ ને એટલે હમણાં આવશે. જો જેવી પેટી ખોલી ને એવી આમાંથી આત્મા સીધી તારા ટ્રાન્સફર થઈ જાય. મારા દાદાજી જોઈને સામે આવી જાય. ખોલ તારે. આ જો એ દાદાજી જરીક સામે આવો. તને ના પાડી મે ના સમજાણું ચિંતિયા કે પીઝા ખાતો હોય તો એ મને હેરાન કરી પાછો હું બોલાવ્યો મને. અરે દાદાજી મને માફ કરજો. પેલે પગે લાગુ દાદાજી, હા મને માફ કરજો. એમાં એવું છે ને કે મારો જે આ દોસ્તાર છે ને, તમે અત્યારે જેની અંદર આવ્યા છો, ઈ નહોતો માનતો કે આ જાદુઈ પેટીમાં તમે છો. બોલો કેવો દોસ્તાર છે તારો? એવો કેવો દોસ્તાર છે કે પાડતો નતો? અરે તારો દાદો શું દાદો 56 ઇંચની છાતી લઈને બેઠો, સમજાણું? અને તો હું કઈને મને બોલાય નહીં કરવાનો મને, સમજાણું? અરે એને સ્વર્ગની અપ્સરા મારા હાટુ કેવા મસ્તના પીઝા લઈ આવી હતી, હું ખાતો તો તારો તે મને બોલાવી લીધો. માફ કરી દો દાદાજી, માફ કરી દો. આ તો ખાલી આને ખબર પડી જાય ને એની હાટુ બોલાતો. મને માફ કરી દો, માફ કરી દો. કાઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રાખો પીઝાનું. હવે હું કન્ટિન્યુ રાખો? તે મને સ્વર્ગમાંથી બોલાવી લીધો, સમજાણું? હવે છે ને મારે મંચુરિયન ખાવા જો હે, અને મને મંચુરિયનના પૈસા દે 12,000. પીઝાના 10,000, મંચુરિયનના 12,000. પણ દાદાજી અહીંયા તો 120 નું મળે હો મંચુરિયન. ત્યાં છે ને ડાયરેક્ટ 2 આંકડા વધી જાય, સમજાણું? 2 0 વધી જાય. અરે બહુ મોંઘવારી છે ત્યાં, બહુ મોંઘવારી, સમજાણું? ઓહો, યા અત્યારથી એવડી મોટી મોંઘવારી? અરે બહુ મોંઘવારી. એ કાઈ નહીં દાદાજી, તમને હું ભૂખો ન રાખો. બચપણમાં તમે મને બહુ ખવડાવ્યું છે, અત્યારે મારે ખવડાવવું પડે. મેં તને બચપણમાં કેવડું ખવડાવ્યું છે. તું કહેતો કે ગોલો ખાવો તો ગોલો લઈ દેતો, મારે આ ખાવું તો આ લઈ દેતો, તે ખાવું તો તે લઈ દેતો, ઓલું ખાવું તો ઓલું લઈ દેતો, બધુંય ખવડાવ્યું. હવે તું તને તારા દાદાને તું મંચુરિયન નો અરે ખવડાવે? ખવડાવું. અલ્યો દાદાજી, આ 12-13,000 રૂપિયા રાખો. તમે આરામથી મંચુરિયન ખાઈ લો. હાલો તમને હું પાછો હે ને બરોબર પૈસા રાખી દો. પાછો સ્વર્ગ પકડી જાય ફટાફટ. હાલો. અલ્યો 2 મિનિટ મને ચક્કર આવી ગયા. શું થયું તું? 2 મિનિટ તને બેટા ચક્કર નહોતા આવ્યા. શું આવ્યું તું? એમાં એવું હતું, તારી અંદર મારા દાદો આવી, એટલે કે દાદાજી આવી ગયા તા. પીઝા ખાતા આવ્યા, પછી દાદાજી મારા ઉપર ભડકા. હવે એને મંચુરિયન ખાવાનું મન થયું તો મારા 12,000 દેવા પડ્યા. બોલ. ઓહો, સમજ પડી ગયું ને તને? હા ભાઈ માની ગયો. આ જાદુઈ પેટીમાં મારા દાદાજી છે. હા ભાઈ માની ગયો. આ પેટીને છે ને તું હાચવીને રાખજે હો. અરે હાચવીને જ રાખું ને. 500 હું કોઈ 5 લાખ રૂપિયા દે ને તો બી હું મારા દાદાજીને નો વેચું. હો, મારા દાદાજી છે. મારા બાપા કરતાંય વધારે પ્રેમ કરવા વાળા મારા દાદાજી છે. વાહ ભાઈ વાહ, હારું આ પેટીને વેચતો રહ્યો તું, બહુ કિંમતી પેટી કહેવાય. હા નહીં વેચું. મારા બધાય સંસ્કાર મારા દાદાજીના છે હો મારી અંદર. આમાં કેમ હમાઈ જાય છે દાદાજી? ઈ હમાઈ ગયા. હા દાદાજી દાદાજી હો, ગલે સે લગા કે રખુંગા દાદાજી આપકો. હારું થયું મળી ગયો. તારું જ કામ હતું, હારું થયું મળી ગયો. બોલ હું કામ હતું વરી? અરે ભાઈ હું છે ને આજે મંદિરે ગયો ને, મંદિરે તો હારું કોક મને ચપ્પલ ચોરી ગયું યાર. અરે નવા ચપ્પલ લીધા, નવા 55 રૂપિયાની સ્કીમ હતી ને, તો બી મેં ભાવ કરાઈને 52 રૂપિયામાં લીધા. ભાઈ બહુ સારું કહેવાય હો.
અને એમાં પ્રોબ્લેમ ઈ છે કે મને બીજા કોઈનો માફ થતો જ નથી. તાર વાળા ચપ્પલ આપ ને. હું જે ચપ્પલ આપ અહીંયા હું ચપ્પલ માંગે છો રસ્તા વચારે મારા પગ નાગા કરવા છે તારે મારા ચપ્પલ લઈને એક કામ કર ઘરે આવજે મારી બીજી જોડી પડી ની લેતો જાજે હો મને હમણાં કાકરા ચૂબે છે બહુ. આ જો ને. આ તો ઈ કાકડા ચૂબે તો ભલે ચૂબે ઘરે આવ પછી હો, આરામથી એ વાહ, આ શું છે? એક નંબર પેટી છે. એ લાવ ઈ મારા દાદાજી જો અટતો નહીં હા દાદાજી પેટીમાં કે બેઠા કેમ બધા? હું બેઠા કેમ અરે આ મારા દાદાજીનો જાદુઈ ડબ્બો છે અને એની અંદર જાદુ ઈ છે કે મારા દાદાજીની આત્મા આની અંદર છે અને જ્યારે ચાહું ત્યારે બોલાવી શકું જ્યારે ચાહું એને પાછો સ્વર્ગમાં મોકલી શકું હો એ તને મેં પહેલા પણ કીધું તું મોડી રાત તક જાગી હોલીવુડના પિક્ચરો જોવાનું બંધ કરી દે. આ તારા માઇન્ડમાં છે ને બધું ભરી દીધું છે. એવું કાઈ ના હોય આજના મોડર્ન ટાઈમમાં બધા સ્માર્ટ થઈ ગયા છે સ્માર્ટ. એટલે તું આમાં જાદુ છે આત્મા છે માં પડ્યો છે? એલા એ તને વિશ્વાસ નથી ના નથી. આની મારે પ્રૂફ આપવું પડશે કાંઈ વાંધો નહીં જસ્ટ વેઇટ એન્ડ વોચ હું તને પ્રૂફ આપું જો હમણાં 2 મિનિટ માટે તું સુમ મારી જાય મારા દાદાજી તારી અંદર આવી જાય તારી અંદર આ બતાવ. આ જો એ દાદાજી સ્વર્ગમાંથી આવો આની અંદર એ ભાઈ તીખા થોડા કમ કિયા કરો મંચુરિયન છે. પાછો કેમ બોલાયો મને? અરે એમાં એવું હતું કે આજી અંદર છે ને આ ભાઈ તમે જેની અંદર આવ્યા ઈ મારો દોસ્તાર છે ઈ મને એમ કહેતો હતો કે હોલીવુડના પિક્ચર જોવાનું બંધ કર આવું બધું માનવાનું નહીં એ બેટા બધાને સાબિત ન કર. તું બધાને સાબિત કરવા જઈશ ને તા દુનિયા નહીં માને. અમે એમને મળ્યા સાબિત કરવામાં જ મળી ગયા અમે. હા હવે સમજી ગયો હવે તને હું કોઈને સાબિત નહીં કરાવું હો હા એ સારું કરે છે. અને આ કેવા દોસ્તારો પાડ્યા છે દરેક વખતે પીઝા ખાધા તો બોલાવી લો. આ મંચુરિયન ઉભા હા કોગળા કરતો તો અત્યારે બોલાવી લીધો. અરે મંચુરિયન મોંમાં નાખવા જાવ એ તો તું તીખું બહુ બનાવે અહીંયા. અરે તે મને અહીંયા બોલાવી લીધો. હવે એ બધોય મોક મારે લસ્સી પીવી પડશે. લસ્સી મૂળ બની ગયો જોરદાર. લાવ 15,000 આપ. લસ્સીના 15,000 અહીંયા 150 ની મળે છે અરે તમારે અહીંયા કીધું તો ખાલી 2 ફિગર વધી જાય ને. તું કેમ નથી માનતો? મોંઘવારી વધી ગઈ મોંઘવારી. હા કાઈ વાંધો નહીં દાદાજી તમે બચપણમાં બહુ મને બકરીનું દૂધ પીવડાવ્યું અત્યારે મારો ફરજ બને મારે તમને લચ્છી પીવડાવવાની હો. એક કામ કરો અલ્યો આ છે ને 15,000 રૂપિયા રાખો અને હાઈ ક્લાસ લચ્છી પી લેજો અરે વાહ દીકરા વાહ. તને છે ને ઉપર વાળો બહુ આપશે ને અમે લૂટીને વયા જાવ હો. અરે મને પાછો મોકલ. હા મોકલું દાદાજી તમે પાછા સ્વર્ગમાં વયા જાવ ને હાઈ ક્લાસ લચ્છી પી લ્યો લ્યો દાદાજી પાછા વયા ગયા હો સ્વર્ગમાં હાઈ ક્લાસ લચ્છી પીતા આવી છે હો પણ લચ્છીનો ભાવ બહુ વધારે છે મને હું થઈ ગયું થોડી વાર મને ચક્કર જેવું લાગે. હવે આવી ગઈ તારી અક્કલ ઠેકાણે તારી અંદર મારા દાદાજીની આત્મા આવી હતી મંચુરિયન ખાતા ને હવે મારા દાદાજી સ્વર્ગમાં જઈને પાછા જો લચ્છી પીવા મીઠા લચ્છી શું વાત છે યાર. તું તો જાદુઈ પેટી બહુ કામની છે તારા માટે. હવે કેમ હોલીવુડ પિક્ચર જોશું કે ના તારી વાત સાચી છે ભાઈ સાચી. પણ તારા પેટી વેચવી છે? તું તારા બાપને વેચવાનું ના તારા દાદાજીને વેચવાનું ના કોઈ નહીં. તો આની અંદર મારા દાદાજી છે મારા દાદાજીને હું કેમ વેચી નાખું બરાબર છે. એને બચપણમાં મારી ગંદી ચડીઓ ધોઈ છે ઓહો એને હું વેચું ના કોઈ દિવસ નહીં. હા તો હાલ હવે ઘરે જા હાલ હા સાચો છો દાદાજીને. હા દાદાજીને દાદાજી ખ્યાલ રાખજો. હા દાદાજીને સાચવવાના જ હોય હા મારા બધા છે ને પહેલા વિશ્વાસ ન કરે પછી એની અંદર આવે ને એનું મગજ ભૂમડારે ચડી જાય ને પછી ખબર પડે હા હો દાદાજી હતા વાહ દાદાજી વાહ મજા આવી ગઈ આ હું કે સંપા એ આવું પછી લે બાપુજી તમે લઈ કા અરે વા ઝાડવાની મજબૂતાઈ ટેસ્ટ કરતો તો બેટા. બરોબર છે હવારે મને લટકવાની ના પડતા ને અત્યારે ખુદ લટકતા હતા ના મજબૂત છે કે નહીં તું પછી લટકને પડે તો. હા કાઈ વાંધો નહીં હો લે જાદુઈ પેટી વેચી નહીં. અરે પપ્પા મારે તમને કેમ વેચી નાખવા હું તમને વેચી શકું મને ક્યાં વેચવાની વાત આવી એમાં? હા તો પછી તમે તમારા બાપને વેચવાની વાત કરો છો આ પેટી વેચવાનું કયો એટલે આ પેટી માં મારા બાપમાં શું લાગ્યો હોય કે બેટા? અરે આ પેટીની અંદર આપણા દાદાજી એટલે કે તમારા બાપુજીની આત્મા છે પાછું બોલજો. આમાં દાદાજીની આત્મા છે દાદાજીની આત્મા અરે બેટા બુદ્ધિ વગર ના છોકરા તારું મગજ હાથે ખેડા હળી ગયું છે હો. અરે હું કાઈ નો યાદના જમાનામાં સમજાવું કાઈ આત્મા બાતમાં નથી. આ મારી ખાલી દાદાજીની હે ને જાદુઈ પેટી છે. અરે જાદુઈ પેટી છે એટલે કે જાદુઈ એટલે જ કહેવાય છે કારણ કે આની અંદર આત્મા એમાં કેવું છે ખબર છે મારે તમને છે ને પાછું દાદાજીને તમારી અંદર લાવવા પડશે તો જ તમે સમજશો. એ દાદાજી તમે મને માફ કરી દેજો છેલ્લી વાર હું તમને બહાર કાઢું છું ઈ બી તમારા છોકરા એટલે કે મારા બાપુજીને પ્રૂફ કરવા હતો એકવાર ખાલી તમે બહાર આવી જાઓ દાદાજી આવો નો આવ્યા પણ દાદા. દાદાજી આવો નો આવ્યા. દાદાજી આવતા કા નથી દાદાજી કીધું તો આની અંદર જ છું અરે બુદ્ધિ વગરના આ ખાલી જાદુઈ પેટી હમણાં કહેવાય છે. આમાં કઈ તારા દાદાની આત્મા નથી સમજાયું? હે તો જાદુઈ પેટી ખાલી હું કમે કહેવાય છે આમાં હું વળી જાદુ હતું અરે બહુ જાજા ટાઈમ પહેલાની વાત છે. તારા દાદા છે ને ઈ 15 વર્ષના હતા અને એનું લકડું હાલતું હતું. એક ગર્લફ્રેન્ડ આવી અને એની ગર્લફ્રેન્ડે આ પેટી દીધી ગિફ્ટમાં સમજાણું. જેવી આ પેટી દીધી ને એવી જ છે ને તારા દાદાના બીજી છોકરીએ લગ્ન થઈ ગયા.
અને આ પછી છે ને એક મોટું બધું જાદુ થયું. હે મોટું બધું જાદુ મોટિયું જાદુ શું આ અરે તારું જાદુ છે ને હાથે ઊભું છે. હે? જાદુ એટલે અરે તારા દાદાએ છે ને મને પેદા કરવા સિવાય કાંઈ બીજું જાદુ કર્યું જ નથી, સમજાણું? આમાં કાંઈ જાદુ બાજુ નથી. હે? તો જાદુ નથી આ ખાલી હિન્ટિક છે હા અને છે ને હા ઈ બધી પેટીનું માન્યું હોય. મેં તને ઈ ઓલા પૈસા દીધા તા બેંકમાં જમા કરાવવા હાટું, ઈ કરાવ્યા? બાપુજી મારાથી એક મિસ્ટેક થઈ ગઈ. શું મિસ્ટેક થઈ? એમાં એવું છે કે આની અંદર થી જાદુમાંથી જે બાપુજીની આત્મા આવતી હતી ને બીજાની અંદર, હા? તો બીજાની અંદર બાપુજી આવી ને મારી પાસે પીઝાના પૈસા, પછી મંચુરનના પૈસા, લચ્છીના પૈસા એમ માંગીને મારી પાસે ટોટલ કઈ 35-40 હજાર રૂપિયા લઈ ગયા હો બાપુજી સ્વર્ગમાં. મૂર્ખા મૂર્ખા મૂર્ખા! અરે બુદ્ધિ વગરના તને કોક માવા રમાડીને વયું કે હું છે હવે હું છે હું. અરે આવો બુદ્ધિ વગરનો છોકરો મારે ત્યાં પાઈકો. હે? તારે દવા પાઈને માર નાખવાની જરૂર નથી પેલા જો. મને દવા પાઈને પણ મને નહોતી ખબર. મને એમ કે બાપુજી આવ્યા હોય, બાપુજીએ બચપણમાં આટલું બધું મને ખવડાવ્યું હોય પીવડાવ્યું હોય, તો હવે બાપુજીને મારા પૈસા તો દેવા ને. મારી પથારી પેલી મારા 35-40 હજાર ની મને મારા પૈસા બાકી ના દઈ દે. અલ્યો અલ્યો આ બાકીના પૈસા હે ભગવાન જગતની કમાઈ હું આ વેચી આવી, બાકીના પૈસા હું બેંકમાં જમા કરાવી આવી. તું એ કઈ કામ નો નથી. હે એનો મતલબ એમ કે મારા ઓલા બે દોસ્તાર અને ઓલો ક્વોલિટીનો છો તું, જેલી ક્વોલિટીનો. ઓલા દોસ્તાર ને ઓલો ચોર બધાય મને મામું રમાડીને વયા ગયા. હવે ઈ ક્યાં આવી છે? મને એના ઉપર શક છે ભાઈ. વાહ સુમલા વાહ, હારું થયું તે કીધું કે ગામમાં એક મૂર્ખો રખડે છે એની પાસેથી પૈસા પડાવવા જેવા જો. ગધડો ખરેખર આવો મૂર્ખો હતો. અરે અરે મૂર્ખાઈમાં મને 12,000 પકડાવી દીધા. અરે મને 15. આપણે ડરનો થઈ ગયો ભાઈ. વાહ ભાઈ વાહ, શું પ્લાન બનાવ્યો તે. હું ત્યારે શોક થઈ ગયો કે કોઈ માણસ સામેથી આને પૈસા કેમ થઈ ગયો. આપણું પણ કામ થઈ ગયું. આમાં તારીફ કરો હો કે આબરૂ કાઢો. આપણું કાઢીએ તું એ તો ચોર ને. ચોરના પેટના. હવે એ બધુંય મૂકો. હજી ગામમાં આવા કેટલાય મૂર્ખા કરતા હશે. હાલો હાલો જઈએ ને. હા અને કઈ પણ એવું હોય ને તમને કહી દેવું, આપણે પૈસાનો ભાગો પાડી લેવું. હા, બરોબર છે. હા હવે પાછું એને કોકડું કઈક લૂટીને ભાઈ કરે અમારી જાદુ ખાય દાદો ખાય દાદો.